તો ઈંધણને લગતી અફવાઓ દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। વડોદરાના માંજલપુરના ધારાસભ્યએ લગાવ્યા છે બેનર। લોકોને જાગૃત કરવા ધારાસભ્યએ બેનર લગાડ્યા છે। અફવા ફેલાવનાર અરાજકતા ફેલાવતા હોવાનો બેનરો લગાવવામાં આવ્યા છે। નાગરિકોને સંદેશો આપવાનો ધારાસભ્ય યોગેશ પટેલનો પ્રયાસ છે। અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે। વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલને લઈને જે અફવા ફેલાવવામાં આવી અને લોકોની જે પેટ્રોલ પંપો પર લાઈન લાગી, ત્યારે હવે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ જાગ્યા છે અને તેમને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે, જ્યાં તેમને જુબિલીબાગ રાવપુરા ખાતે એક હોર્ડિંગ્સ લગાવ્યું, જેમાં તેમણે લખ્યું છે કે અફવા ફેલાને વાલે અરાજકતા ફેલાતે ઉનસે સાવધાન રહે। આ પ્રકારના જે હોર્ડિંગ્સ છે તે યોગેશ પટેલ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે। લોકોને એક જાગૃત કરવાની કોશિશ આખા રાજ્યના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ કરી રહ્યા છે। મહત્વની બાબત છે કે અફવા બજાર ગરમ થવાના કારણે પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે લોકોની પંપો પર 2 દિવસથી લાંબી લાઈનો લાગતી હતી, પરંતુ સરકારે જ્યારે આ મામલે અપીલ કરી લોકોને કે પૂરતો સ્ટોક છે, લાઈનમાં ના લગાવો, લોકો અફવામાં ના દોરાવો, ત્યારે હવે તમામ પરિસ્થિતિ સામાન્ય થઈ છે અને કહી શકાય કે ધારાસભ્યએ અલગ અલગ વિસ્તારમાં એક જે હોર્ડિંગ્સ છે તે લગાવીને એક સંદેશો લોકોને આપ્યો છે કે લોકો અફવામાં ના દોરાય। જે આ લોકો છે તે અરાજકતા ફેલાવવાનું કાવતરું કરી રહ્યા છે અને આવા લોકોથી સાવધાન રહો।